પાટણ કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ગુજરાતના ઇતિહાસમાં ગોજારી કહી શકાય તેવી ગતરોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો। ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરા તેમજ ભૂરાભાઈ સૈયદ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યામાં બગવાડા દરવાજા ખાતે એકત્ર થયા હતા। કેન્ડલ માર્ચ યોજી 2 મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું। ગઈકાલે અમદાવાદની અંદર વિમાન ક્રેશની દુર્ઘટના બની અને એની અંદર મુસાફરો હતા અને વિમાન જે જગ્યાએ પડ્યું એના તમામ 240થી વધુ લોકોના નુકસાન થયું। આજે પાટણ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ દ્વારા એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ કેન્દ્ર માર્ચ રાખવામાં આવ્યો। આ દુઃખદ ઘટના બની પરિવાર, ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ભવિષ્યની અંદર પણ કોઈના માટે આવી ઘટના ના બને। જ્યારે પણ વિમાનની અંદર આવી કોઈ ફરિયાદ મળે તો એની પૂરતી કાળજી રાખવામાં આવે અને ભવિષ્યની અંદર આવો કોઈ અનિશ્ચિત બનાવ ના બને, એના માટે આજે અમે